દ્વારકાધીશ આજે આપણે ગાયોને નીણ નાખી દીધી છે અને ગાયું મંડ્યું છે ખાવા. એક ભાઈ ઊંચું ઉપાડીને જોતી નથી, જો નીણ મંડ્યું ખાવા. નીણ ખાતા હોય એટલે પાસે જાય એટલે એને જરાય ન મજા આવે. બાકી એમના ઊભી હોય ને ખંજોરીઓ તો આપણી પાસે ગમે ત્યાં હોય તો દોડીને આવે. ચાર આપણે ગાયું છે, 2 બળદ. આજે આપણા આટલું એમણે ઝીંજવા વાળું ખેડેલ છે, એમાં આવું ખડ થઈ ગયું. આવડું આ ખડ કાઢી અને પછી એટલામાં આપણે પાછું શાકભાજી વાવવાનું છે. અને આમાં જો તુરિયાને વેલા વાવી દીધા અને લાકડા ખોડાઈ ગયા. હવે આમાં સિંદરી બાંધી કા પ્લાસ્ટિકની દોરી બાંધી અને પછી વેલા આપણે ચડાવશું. તો વેલા દૂધીના આવડા વેલા થઈ ગયા છે. આવી રીતના આપણે વચ્ચે મેથીની હાર પણ કરી છે. તુરિયાના વેલા આવડા થઈ ગયા છે. તુરિયાના નૈયા આવવા માંડ્યા છે. જો તો આપણે ઓર્ગેનિક ખેતી છે અને ઓલી બાજુ આપણે મેથી છે, એની બાજુમાં ગાજર છે, આ વટાણા છે, આ પાલક ઉપર વાવી છે. તણાઈ કોક બી આવી ગયો તો જો પાલકનો થોડો અવડો થઈ ગયો છે. ઓર્ગેનિક અવડા પત્તા જો પાલકના. દાણા છોડવાય ઉપર આપણે દાણા વાવ્યા હોય, તણાઈને આવ્યા હોય, જેમાં ફાલ દાણામાં એકદમ બેસી ગયો છે અને આપણે ઘરભૂતા દાણા થઈ જાય એ રીતે આપણે આ છોડવાને રાખ્યા છે. અને આ ઓર્ગેનિક મેથીની લંબાઈ તમે જોઈ શકો છો કે ઓર્ગેનિક મેથીની લંબાઈ પૂરેપૂરી છે. આવી રીતનું આપણું શાકભાજી છે. રીંગણીમાં થોડોક રોગ આવી ગયો છે, છતાં જો છે નાની પણ એમાં રીંગણા છે. હવે થોડુંક રીંગણામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું એટલે રીંગણીમાં થોડુંક પેલું થયું છે. આ છે આપણી કોબી. તો કોબીમાં દડા બંધાવા માંડ્યા છે. જો આવી રીતના કોબીમાં દડા બંધાઈ ગયા છે.